સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનથી 100 મીટર દૂર માર્ગ અકસ્માત થયો। 100 થી 120 કિલોમીટર કલાકની ઝડપે એક BMW કાર રિક્ષા સાથે ભટકાઈ। 31 વર્ષીય રિક્ષા ચાલક નીતિન પાટીલ ઇજાગ્રસ્ત। નીતિન પાટીલને માથા અને પીઠમાં ઇજા। અકસ્માત બાદ BMW ચાલક ભાગી છૂટ્યો। ટક્કર એટલી ગંભીર હતી કે નજીકમાં સૂતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા। BMW અંદાજે 100 થી 120 કિલોમીટર કલાકની ઝડપે હતી। સદનસીબે એક યુવાનનો જીવ જતા બચ્યો। યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો। વધુ આગળની તપાસ ખટોદરા પોલીસે દ્વારા હાથ ધરી છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત एक्सप्रेस न्यूज चैनल डायरेक्टर राजेश मंगलेनी साथे। ये एक्सीडेंट करने वाला भाई BMW गाड़ी थी, डार्क ब्लू कलर था, 100 स्पीड के ऊपर क्या था और एक सीरीज गाड़ी थी। आई थिंक एक सीरीज होगी। आपने नंबर प्लेट कुछ नोट किया था, कुछ नंबर वंबर? और क्या था 4055 4055। और आपका कुछ अनुभव था क्या उसमें कुछ? नहीं, मैं तो दूर था, मैं आया था। ये भाई आगे भी ऐसे ही फास्ट હતો એટલે બહુ રફમાં હતો। આગે બી એસે ही આગળથી જ ફાસ્ટમાં આવતો હતો। અહીંયા રિક્ષા નોર્મલ ચાલતી હતી, રિક્ષામાં ટચ કર્યો, ટચ કરીને ગાડી સ્લો કરીને પછી ફરીથી સાઈડમાં જઈને પછી પિકઅપ કરીને અહીંયાથી સાઈડમાંથી ગયો। ये અહીંથી નહીં આગળથી કોઈ લાઈવ જોઈ હતી રિક્ષા ઠોકતા વખતે? લાઈવ નહીં જોયું, મેં જોયો તો સામે બાજુથી જોયો તો। હા, 150 3 વાર પલટી ખાધું છે। આ ભાઈ અહીંયા જ પડી ગયો તો અહીંયાથી આ રિક્ષો પલટી ખાધો તો ત્યાં જઈને પડ્યો છે। ઓકે, 150 આજુબાજુ તો ગાડી હશે આરામથી કેટલી ભાઈ? 150 તો હશે જ આરામથી। સારું। આ છે ભાઈ રિક્ષાવાળા ભાઈ।